આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચીતરી નાખી, સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈને નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. કોણ છે તમને ખબર છે? પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોક મારે તો સારું. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. બે દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા અને અમારા વતી જનતા તમાચો મારે એ મને વધુ સારું લાગશે. બીજે ગાલે 28 તારીખે આપણે એને ચોંટાડી દેવાનો છે એવી મારી હું તમને બધાને વિનંતી કરું છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એકદમ આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. જી હા, જયરાજસિંહ જાડેજાના વિરોધીઓને સણસણતા જવાબો જોવા મળ્યા. ગોંડલમાં જયરાજસિંહનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે. કાર્યાલયના ઉદ્ઘાટનમાં જયરાજસિંહ જાડેજાનો જવાબ જોવા મળ્યો છે. ગોંડલને ગુંડા નગરી તરીકે ચિતરી નાખવાની વાત જયરાજસિંહે કરી. વિરોધીઓને એ વવાટવા એટાણે મિર્ઝાપુરનું બોર્ડ સાથે દઈશું. આ સર ભગવતસિંહનું ગોંડલ છે તે વાત જયરાજસિંહ જાડેજાએ કરી. યતીશ દેસાઈ અને વિરોધીઓને જયરાજસિંહ જાડેજાનો વળતો જવાબ જોવા મળ્યો. તને ભાઈ શા માટે અમે મારીએ? તમે લોકો તમને એ લોકો તમાચો મારશે આ ચૂંટણીમાં, તે પ્રકારની વાત કરતા જયરાજસિંહ જાડેજા જે છે તે જોવા મળ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા. ત્યારે મંચ પર ગણેશ જાડેજા, જયરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ જે છે તે જોવા મળ્યા હતા. ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ભેગા થયા હતા અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન વિરોધીઓને વળતો જવાબ આપતા જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળીએ એમને. મને લાગે છે કે વાતાવરણની જો ચર્ચા કરવાની વાત આવે તો એમાં ખાસ કરીને ગોંડલની ભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચીતરી નાખી છે. મારી તમને બધાને 2 હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે. મિર્ઝાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ એક કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા. એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈને નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય. 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય ગામ ન હોય ભાઈ. આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ. કોણ છે તમને ખબર છે? આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ. તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકોએ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્ઝાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટાવજો. તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે. તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. મગફળી કેન્દ્રનો વિરોધ ક્યાંથી થયો?
મગફળી કેન્દ્રનો વિરોધ મગન બાપા ક્યાંથી થયો? મગફળી હજી ફરીથી પૂછું છું, બધાને યાદ છે ને ગામડાવાળાને? આ રિસીવરો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. બે દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે આ ભૂલતા નહીં. અવસર મળ્યો છે. ગોંડલની મગફળી કેન્દ્રની જો હું વાત કરું તો મારાથી વિશેષ બાઉભાઈ વાત કરી શકશે, પણ કદાચ ગુજરાતમાં ગોંડલ જેવું કોઈ ખરીદી કેન્દ્ર હતું નહીં. હું ગેરંટી સાથે તમને કહું છું, ગેરંટી સાથે કહું છું. કોઈ નાના ખેડૂને કદાચ કોઈનો ડબડો હબડો માલ હોય તો પણ આપણા કેન્દ્રો એનો માલ ખરીદ્યો છે. એમાં આગેવાની બાઉભાઈ કરી છે કે ગમે એમ તો એની પસીનાની કમાણી છે. આવું ન જોઈ શકે અને એમાં રોડા નાખે. એ તમે ગામડાવાળા ખાસ યાદ રાખજો. ને આપણે ગામડાવાળાનું ખેડૂતોને આપણને એક બિરુદ છે કે ઉઘાડ પગો કોઈથી ભૂલતો નથી. તમે આ પ્રશ્ન ભૂલતા નહીં. આપણી સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્જાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે એ સમજી વિચારીને જંગી લીડથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને ચૂંટાવજો. હજી ઘણી સભા બાકી છે, એટલે આવા લોકોમાં આપણે ટાઈમ બગાડવો નથી. આને લોકોનો તમાચો પડે એ જ મને યોગ્ય લાગે છે. અને મને લાગે છે કે જે રીતે એનું વાણી વર્તન ને એનો વ્યવહાર પ્રચારે છે, મેં કે આપણા કોઈ કાર્યકર્તા મિત્રોએ આમાંથી કોઈને ફોર્મ ખેંચવા માટે સાદો ટેલિફોન નથી કર્યો. મગન બાપા સામેથી મારા બંગલે આવ્યા છે, સામેથી મને વિનંતી કરી છે કે ભાઈ અમારા સગાવાલાએ એમ કીધું ગામમાં આટલું સરસ કામ થાય છે, ગામમાં ખૂબ જ સરકાર રૂપિયા આપે છે, ગામની સુવિધાની અંદર હવે લગભગ કાંઈ ઘટતું નથી. તમે આઇકોનિક રોડ જોયો હશે કે બધા જાવ ત્યારે જોતા જાજો રાતનું દ્રશ્ય. આવા 6 રોડ થવાના છે. આપણી કલ્પના નથી એવું આપણા ગામની અંદર વિકાસ થયો છે. વેરી તળાવ આજે ભરાઈ ગયું છે, આ કોઈથી જોવાતું નથી. પણ આપણે બાજવાનો મારવાનો કોઈ એવો સમય આપણી પાસે છે નહીં. આપણી યારે જનતા જોડાયેલી છે અને અમારા વતી જનતા તમાચો મારે એ મને વધુ સારું લાગશે. તમાચો એક ગાલે તો પડી ગયો છે, બીજે ગાલે 28 તારીખે આપણે એને ચોંટાડી દેવાનો છે. એવી મારી હું તમને બધાને વિનંતી કરું છું જંગી લીટથી. બીજી એક ખાસ કે બધાને આનંદ થાય એવી વાત કે અત્યાર સુધીની વ્યવસ્થાની અંદર રમેશભાઈ તમને પણ બધી માહિતી આપું કે આપણા શહેર અને તાલુકામાંથી નાની મોટી જ્ઞાતિ આપણે લઈ લઈ, મોટો સમાજ લઈ લઈ, લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, કોળી સમાજ, ખાંટ સમાજ, કેટલા બધા સમાજ, અંદાજે 22 સમાજ. એટલે આપણે ખાલી ભાષણ નથી કરતા કે 18 આલમ આ મંચ ઉપર આપણે બોલીને વયા નથી જતા. અને જો 18 આલમ અહીં બેઠી છે, બધાને જ્ઞાતિ પૂછી લ્યો. એમાં લુહાર છે, એમાં દરજી છે, એમાં દરેક ખત્રી છે, ભાટિયા છે, દરેક સમાજ છે. એમાં કોઈ સમાજ નથી એવું નહીં. દરેક સમાજનો આ પક્ષ છે, દરેક સમાજની હારે આ પક્ષ જોડાયેલો છે. એટલે આપણા ગામની અંદર જે વાતાવરણ બન્યું છે, આપણે જે ભાષણની અંદર બોલી છે, આજે સાબિત થઈ ગયું છે. એક પાર્ટીના તાતણે પણ આપણે બધા ભેગા જોડાઈ ગયા છીએ. ગામની અંદર હું નગરપાલિકાવાળા મિત્રોને બહેનોને ખાસ કહું કે તમે કામથી કોઈ દિવસ ક્યાંય છેટા ભાગતા નહીં. તમને એવું લાગે કે આ કામ મારી સામે આવ્યું છે, તમે એને ઘરે ચા પાઈને તમે એને કહી દેજો કે હાલો તમારું કામ થઈ જશે. તમે કામથી કોઈ પીછેડ કરતા જ નહીં, હું તમને ખાતરી આપું છું. કામ થઈ જશે એની મારી જવાબદારી. એવી જ રીતે તાલુકાના મિત્રોને કહું છું કે રોડ રસ્તાની મેજર પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, પણ કદાચ નાનો મોટો પ્રશ્ન હોય તો તમે બિંદાસ તેને કહી દેજો કે તમારું કામ થઈ જશે. તમને આ વેદના નહીં સહન કરવી પડે એની જવાબદારી પણ મારી છે. એટલે કામકાજની બાબતમાં આપણે આગળ રહેશું. આ તકે હું સરકારનો પણ આભાર માનું છું કે આપણે જ્યારે સરકાર પાસે રૂપિયો માંગ્યો છે ને તેનો ખાસ, ત્યારે સરકારે આપણને ₹1.25 આપ્યો છે. અને સરકારે આપણને ₹1.25 આપ્યો છે. આપણી નગરપાલિકાએ ને ભાઈ શ્રી અશોકભાઈ પિન્ટુભાઈએ એ ₹1.25 કરીને ગામને આપ્યો છે. એના માટે બધા મિત્રોને પણ હું અભિનંદન પાઠવું છું કે અહીંયા એને વાતું કરવા વાળો તો ગમે વાતું કરશે ભાઈ, આમ થઈ ગયું, આમાં તેમ થઈ ગયું, કાંઈ થતું નથી. સરકારનો પૈસો
પ્રજાની સામે વપરાય છે ને પ્રજાલક્ષી વપરાય છે. તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે બાકી બચેલી સીટોમાં થોડી ગરમીનું વાતાવરણ છે, તો તમને બધાને મારી વિનંતી છે ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલા ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે, આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. તમે બધાએ સાંભળો, સૌનો આભાર. જે કંઈ કામકાજ હશે એની ચર્ચા કરશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.